નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લામાં આજે જિલ્લા સદસ્ય અમૃતસિંહ પરમાર હિંમતનગર તાલુકાના ગામડી ગામે સોશિયલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખના રોગનું મફત નેત્રદાન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના બારેજા ગામની સેવાભાવી સંસ્થા સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળના સહયોગથી યોજાય, જેમાં નેત્ર રોગ નિદાન કેમ્પમાં 256 જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ ચશ્મા અને દવાઓનો નિઃશુલ્ક આપ્યા, જેમાંથી 36 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસમાં વાત્રક ખાતે આજે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. ત્યાર પછી એ જ બસમાં ગામડી ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહયોગ સહકાર આપવા માટે આવેલા સંસ્થાના ડોક્ટરો તેમજ ગામડી ગામના યુવાનો વડીલોનો આભાર માનું છું. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ હિંમતનગર તાલુકા સોશિયલ મીડિયાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.